નમસ્કાર મિત્રો. ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 10 સજીવોમાં શ્વસન ભાગ 3. મિત્રો, આપણે સજીવોમાં શ્વસન આ પ્રકરણના ભાગ 1 અને ભાગ 2 ના વિડીયોનો અભ્યાસ કર્યો. તો મિત્રો, આપણે હવે ભાગ 3 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તમે અવશ્ય ભાગ 1 અને ભાગ 2 જોયા હશે અને તેના પરથી પ્રશ્નના જવાબ અને બીજી જાણવા જેવી જે માહિતી તમે નોટબુકની અંદર અવશ્ય લખી હશે. મિત્રો, જ્યારે પણ ગણિત અને વિજ્ઞાનના વિડીયો તમે જોવા બેસો ત્યારે નોટ અને પેન લઈને બેસો અને તેમાંથી જે લખવાલાયક મુદ્દા છે તે નોટબુકની અંદર અવશ્ય લખો, તો જ આપણને કશુંક શીખવા મળે. મિત્રો, ભાગ 3માં આપણે શ્વસન તંત્રનો અભ્યાસ કરવાનો છે. તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે. મિત્રો, સૌથી પ્રથમ આપણે જોઈ લઈએ કે ભાગ 1 અને 2 ની અંદર આપણે શું શીખ્યા હતા. તો ભાગ 1 ની અંદર મિત્રો આપણે શ્વસન શા માટે કરીએ છીએ. પ્રથમ મુદ્દો પાઠ્યપુસ્તકની અંદર આપેલો હતો કે શ્વસન શા માટે કરીએ છીએ. શક્તિ મેળવવા માટે, ખોરાકની અંદર જે ઉર્જા રહેલી છે તે ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવા માટે આપણે શ્વસન કરીએ છીએ. શ્વસન અને શ્વાસોશ્વાસ બંને અલગ પ્રક્રિયા છે, તેનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. શ્વસન તેને કોષીય શ્વસન કહેવામાં આવે છે, કારણ કે શ્વસનની ક્રિયા કોષની અંદર થાય છે. શ્વસનના બે પ્રકાર, જારક શ્વસન અને અજારક શ્વસનનો અભ્યાસ કર્યો હતો. અજારક શ્વસન સજીવ, ઈષ્ટ અને ઘણા બધા એકકોષી સજીવોની અંદર અજારક શ્વસન થાય છે, તેમને અજારક જીવી કહેવામાં આવે છે. મનુષ્ય અને અન્ય પ્રાણીઓના સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. ત્યારે મિત્રો એસિટિક એસિડ ઉત્પન્ન થાય છે અને તેના કારણે સ્નાયુનો દુખાવો, ખેંચાણ વગેરેનો અનુભવ થાય છે. ગરમ પાણીનું સ્નાન કરવાથી, માલિશ કરવાથી તે દુખાવો દૂર થાય છે, તેનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. મિત્રો, ત્યારબાદ આપણે શ્વાસોશ્વાસ, આપણે ઓક્સિજનયુક્ત હવા અંદર લઈએ છીએ તેને શ્વાસ કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢીએ છીએ તેને ઉચ્છ્વાસ કહેવાય. શ્વાસ અને ઉચ્છ્વાસની એક સાથેની પ્રક્રિયા, ભેગી પ્રક્રિયા, તેને શ્વાસોશ્વાસ કહેવાય. તેનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. મિત્રો, 1 મિનિટની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેટલી વાર થાય તેને શ્વસન દર કહેવાય. 1 મિનિટની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેટલી વાર થાય તેને શ્વસન દર કહેવામાં આવે છે. આપણે શ્વસન દર વિશે પણ શીખ્યા હતા. પુખ્ત વયની વ્યક્તિમાં 15 થી 18 શ્વસન દર હોય છે, એટલે કે 1 મિનિટની અંદર 15 થી 18 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે. તો મિત્રો, આપણે શ્વાસોશ્વાસ એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાનો અભ્યાસ કરી લીધો. આપણને એક પણ ખ્યાલ આવી ગયો કે શ્વાસોશ્વાસ અને શ્વસન બંને અલગ પ્રક્રિયા છે. મિત્રો, હવે આપણે આ ભાગની અંદર આપણે શ્વસન કઈ રીતે કરીએ છીએ તેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, શ્વસન દર આકૃતિ પરથી આપણે એ પણ સમજ્યા હતા કે જેમ જેમ ઓક્સિજનની જરૂરિયાત અલગ અલગ હોય તેમ શ્વસન દર પણ અલગ અલગ હોય. જેમ મહેનતનું કામ હોય, પરિશ્રમનું કામ હોય, તેમ વધુ ઓક્સિજન જરૂર પડે અને વધુ ઓક્સિજનની જરૂરિયાત હોય ત્યારે આપણો શ્વસન દર ઝડપી હોય અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ ઝડપી હોય. આ ભાગની અંદર આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ તે મુદ્દાનો અભ્યાસ કરવો છે. એટલે કે શ્વસનની પ્રક્રિયા સમજાવવાની છે. આપણા શરીરની અંદર શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આપણે સમજ મેળવવી છે. પરંતુ મિત્રો, આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ અથવા તો શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની સમજ મેળવતા પહેલાં આપણે શ્વસન તંત્ર વિશે શીખી લઈએ. પાઠ્યપુસ્તકની અંદર પેરેગ્રાફ સ્વરૂપે આપેલું છે, આપણે થોડું અલગ રીતે તે શીખવાના છીએ. સૌથી પ્રથમ આપણે શ્વસન તંત્ર વિશે શીખીશું. મિત્રો, શ્વસન તંત્ર વિશે શીખતા પહેલાં આપણે શું શીખવું છે? શીખતા પહેલાં આપણને શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો ખ્યાલ હોવો જોઈએ. આપણે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લઈએ છીએ. આ હવા
શરીરની અંદર, આપણા શરીરની અંદર આવેલા અલગ અલગ અંગોમાંથી પસાર થઈ ફેફસા સુધી પહોંચે છે. તો ઓક્સિજનયુક્ત હવા જે અંગોમાંથી પસાર થઈ ફેફસા સુધી પહોંચે તે બધા જ અંગોને શ્વસન અંગો કહેવામાં આવે છે. તો મિત્રો 1 મિનિટ માટે તમે આ વિડીયો અહીંયા અટકાવો, આંખો બંધ કરી ઊંડો શ્વાસ લે અને તે શ્વાસ લો ત્યારે જે હવા નાક વડે લો છો તે હવા શરીરના કયા અંગ સુધી પહોંચે છે તેનો અનુભવ કરવા પ્રયત્ન કરો. મિત્રો તમને નામ ન આવડે તો કશો જ વાંધો નથી, પરંતુ આંખો બંધ કરી શાંતિથી ઊંડો શ્વાસ લેશો તો તમને ખ્યાલ આવશે કે નાક વાટે લીધેલી હવા આપણા ગળામાં થઈ અને છાતીના આ ભાગ સુધી પહોંચે છે. તો મિત્રો છાતીનો આ જે ભાગ છે તેનું જે પોલાણ છે, છાતીનું પોલાણ, તે પોલાણને ઉરસ ગુહા કહેવામાં આવે છે. છાતીનું પોલાણ તેને ઉરસ ગુહા કહેવામાં આવે છે. અને ઉરસ ગુહામાં બંને બાજુએ 2 ફેફસા આવેલા છે. એટલે કે આપણા શરીરની અંદર એક જોડી ફેફસા આવેલા છે, એક ફેફસું ડાબી બાજુએ અને એક જમણી બાજુએ. તો આપણે લીધેલી હવા ફેફસા સુધી પહોંચે છે. તો ફેફસા સુધી પહોંચે તે પહેલાં કયા કયા અંગોમાંથી પસાર થાય છે તે બધા જ અંગોને શ્વસન અંગો કહેવામાં આવે છે. તો સૌથી પ્રથમ તમને શ્વસન અંગ કોને કહેવાય તેનો ખ્યાલ હોવો જોઈએ. તો તેની વ્યાખ્યા સાવ સરળ છે કે ઓક્સિજનયુક્ત હવા જે અંગોમાંથી પસાર થઈ ફેફસા સુધી પહોંચે તે બધા જ અંગોને શ્વસન અંગો કહે છે. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે ઓક્સિજનયુક્ત હવા શરીરના કયા કયા અંગોમાંથી પસાર થઈ ફેફસા સુધી પહોંચે છે. મિત્રો ફેફસા પણ એક શ્વસન અંગ જ છે. તે અંગોની સાથે આપણે ફેફસા અને ફેફસાની અંદર આવેલા અવયવોનો પણ સમાવેશ કરવાનો છે. તો મિત્રો સૌથી પ્રથમ આપણે સમજીએ કે આપણે હવા આપણા શરીરના કયા ભાગ દ્વારા લઈએ છીએ. તો તમે મિત્રો કહેશો કે નાક. હા મિત્રો, તમારી વાત સાચી છે, પરંતુ નાક પણ 2 ભાગની અંદર વહેંચાયેલું છે. આપણે ઓક્સિજનયુક્ત હવા નાસિકા છિદ્ર દ્વારા લઈએ છીએ. તો સૌથી પ્રથમ અંગ આવશે નાસિકા છિદ્ર. આપણે ઓક્સિજનયુક્ત હવા નાસિકા છિદ્ર દ્વારા લઈએ છીએ. હવે મિત્રો તમને વિડીયોની અંદર મારો ફેસ દેખાઈ રહ્યો છે, તેની અંદર નાક પણ દેખાય છે. તો તમારું અને મારા નાકની આગળ 2 છિદ્રો આવેલા હોય છે જેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ. આ બંને છિદ્રોને નાસિકા છિદ્ર કહેવામાં આવે છે. મિત્રો થોડું વધારે સમજવું હોય તો આ નાસિકા છિદ્રોને બાહ્ય નાસિકા છિદ્રો કહેવામાં આવે છે. કેમ બાહ્ય? તો તમે અરીસા સામે ઊભા રહી તમારી મુખ ગુહા એટલે કે મોં એને પહોળું કરી અને તમારા ઉપરના તાળવાની તરફ અવલોકન કરશો. ઉપરનું તાળું એટલે કે આ નીચેનું જડબું છે. મોં ખોલો ત્યારે આ ઉપરનું જે તાળવું છે તે તાળવામાં પણ તમને 2 છિદ્રો દેખાશે. અથવા તો તમારા કોઈ મિત્રનું મુખ ગુહામાં તમે જોવા પ્રયત્ન કરો તો ઉપરના તાળવા તરફ પણ 2 છિદ્રો તમને દેખાશે. તે પણ છિદ્ર જ છે, નાસિકા છિદ્ર, પરંતુ તે અંદર આવેલા છે માટે તેને આંતરિક નાસિકા છિદ્ર કહેવામાં આવે છે. મિત્રો આપણે મોં દ્વારા પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકીએ, પરંતુ મોં દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરાય નહીં. કેમ તે આપણે આગળ સમજીશું. તો સૌથી પ્રથમ તો નાસિકા છિદ્ર દ્વારા આપણે હવા લઈએ છીએ. ત્યાંથી મિત્રો નાસિકા છિદ્રમાંથી હવા ક્યાં જશે? તો નાસિકા છિદ્ર પછીનું અંગ છે નાસિકા કોટર. હું તમને સાથે સાથે તે અંગની માહિતી પણ આપતો જાઉં છું. તમને પરીક્ષાની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે શ્વસન તંત્ર સમજાવો.
આકૃતિ દોરી શ્વસન તંત્ર સમજાવો, ત્યારે તમારે આ શ્વસન અંગોની જ માહિતી આપવાની હોય છે. શ્વસન તંત્ર કોને કહેવાય કે હું પછી તમને ટૂંકમાં સમજાવીશ. પ્રથમ આપણે શ્વસન અંગો વિશે સમજી લઈએ. તો નાસિકા કોટર, તો નાસિકા છિદ્રમાંથી હવા આપણા નાસિકા કોટરમાં એટલે કે નાકનો જે આ ભાગ છે, જે પોલાણ છે, નાસિકા છિદ્રથી શરૂ કરી અહીંયા સુધીનું બંને બાજુએ જે પોલાણ આવેલું છે તેને નાસિકા કોટર કહે છે. આ ભાગ અને આ ભાગ તે આપણા નાસિકા કોટર છે. અને નાસિકા કોટરનો જે આ છેવટનો ભાગ, આંખની આજુબાજુ જે આ ભાગ આવેલો છે નાકનું, અંદરથી આપણે આંતરિક રચના જોઈ નથી શકતા, પરંતુ આને નાસિકા કોટરની અંતઃગુહા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંતઃગુહા. તો મિત્રો, નાસિકા છિદ્રમાંથી હવા નાસિકા કોટરમાં આવશે અને નાસિકા કોટરનો છેવટનો ભાગ એટલે તેની અંતઃગુહા. હવે મિત્રો, નાસિકા કોટર વિશે થોડું સમજી લઈએ. આપણા નાસિકા કોટરની અંદર સૂક્ષ્મ વાળ આવેલા હોય છે, નાના નાના વાળ આવેલા હોય છે. અને એક ચીકણો પદાર્થ તમે નાકની અંદર, નાસિકા કોટરની અંદર જ્યારે પણ આંગળી દાખલ કરો છો ત્યારે તમારી આંગળી એ ભીનાશ પડતી થાય છે. કારણ કે આપણી નાસિકા કોટરની સપાટી હંમેશા ભીની હોય છે. તમારા હાથની આંગળી ભીની થશે, કેમ કે આપણા નાસિકા કોટરની સપાટી હંમેશા ભીની હોય છે. તો આપણા નાસિકા કોટરની અંદર બે વસ્તુ આવેલી છે. એક તો સૂક્ષ્મ વાળ અને બીજો એક ચિકાશ પડતો પદાર્થ, જેને આપણે શ્લેષ્મ કહીએ છીએ. અને આપણી પ્રાદેશિક ભાષામાં મિત્રો તેને આપણે શેડા કહીએ છીએ. આ આપણી પ્રાદેશિક ભાષા છે, પરંતુ તેનું સાચું નામ શ્લેષ્મ છે. શ્લેષ્મ એટલે ચિકાશયુક્ત પદાર્થ, ચિકાશવાળો પદાર્થ, જેને શ્લેષ્મ કહેવામાં આવે છે. તો આ નાસિકા કોટરની અંદર શું આવેલું હોય છે મિત્રો? સૂક્ષ્મ વાળ, નાના નાના વાળ અને શ્લેષ્મ. મિત્રો, આ બંને પદાર્થ ભેગા થઈ આપણે જ્યારે ઓક્સિજનયુક્ત હવા નાસિકા છિદ્રમાંથી લઈએ ત્યારે તે હવાની અંદર ધૂળના રજકણો, સૂક્ષ્મ રજકણો, ધૂળના સૂક્ષ્મ રજકણો, રોગના જંતુઓ અને અન્ય કચરો હવાની અંદર હશે. તેનો તો તમને ખ્યાલ જ છે કે હવાની અંદર ધૂળના રજકણો, સૂક્ષ્મ રજકણો, સૂક્ષ્મ જીવજંતુઓ અને અન્ય રજકણો જે હવાની અંદર હશે, તે હવા આ વાળ દ્વારા ગળાઈ જશે. અને વાળની આજુબાજુ ચિકાશયુક્ત પદાર્થ શ્લેષ્મ હોવાથી આ જે કચરો છે તે વાળ સાથે ચોંટી જશે. નાસિકા કોટરની અંદર આવેલા વાળ સાથે ચોંટી જશે, જેથી આ સૂક્ષ્મ વાળ અને શ્લેષ્મ દ્વારા હવાની ગળવાની પ્રક્રિયા થાય છે, ગાળણની પ્રક્રિયા થાય છે. જેથી હવાની અંદર રહેલો કચરો, ધૂળના રજકણો અને રોગના જંતુઓ આપણા શરીરની અંદર દાખલ થઈ શકતા નથી, જેથી આપણને રોગ થવાની એટલે કે શ્વસન તંત્રને લગતા રોગ થવાની શક્યતા ઘટી જાય છે. હવે મિત્રો, ઘણી વખત આપણે જે રજકણોયુક્ત, સૂક્ષ્મ જંતુઓયુક્ત હવા નાસિકા કોટર દ્વારા લઈએ છીએ, નાસિકા છિદ્ર દ્વારા લઈએ છીએ, તે કચરો આપણા નાસિકા કોટરના અંતઃગુહા સુધી, અંતઃગુહા કોને કહેવાય એની સમજ મેં તમને આપી, અંતઃગુહા સુધી પહોંચી જાય છે. ત્યારે આપણને અજંપો થાય છે, અને અજંપો થાય ત્યારે આપણને છીંક આવે છે. છીંક આવે એટલે આપણા નાસિકા કોટરની અંદર જે કચરો હોય તે કચરો બહાર નીકળે છે અને આપણું નાસિકા કોટર સ્વચ્છ બની જાય છે. તો મિત્રો, છીંક આવે છે તે ફાયદા માટે જ છે, ફાયદાકારક છે, આપણા નાસિકા કોટરની સફાઈ માટે છે. પરંતુ જ્યારે છીંક આવે ત્યારે આપણા નાસિકા કોટરની અંદર રહેલો કચરો અને રોગના સૂક્ષ્મ જંતુઓ બહાર ફેંકાય છે. માટે આપણને જ્યારે છીંક આવે ત્યારે આપણા નાક અને મોંની આડે રૂમાલ રાખવો જોઈએ. અને જો આપણી પાસે રૂમાલ ન હોય તો આપણી હથેળી પણ આપણે આડી રાખી શકીએ. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે આપણે મોં દ્વારા શ્વાસ કેમ ન લેવો જોઈએ? કારણ કે મોંની અંદર કોઈ સૂક્ષ્મ છિદ્ર કે શ્લેષ્મા આવેલું નથી. જો આપણે મોં દ્વારા શ્વાસ લઈએ તો હવાની અંદર રહેલા ધૂળના રજકણો, સૂક્ષ્મ જંતુઓ, અન્ય કચરો શ્વાસનળી દ્વારા આપણા ફેફસા સુધી પહોંચે અને શ્વસન તંત્રને લગતા રોગ થવાની શક્યતા રહે. માટે આપણે ક્યારેય પણ મોં દ્વારા શ્વાસ લેવો જોઈએ નહીં. છીંક કેમ આવે?
તેનો પણ તમને ખ્યાલ આવી ગયો કે જ્યારે પણ ધૂળના રજકણો કે અન્ય કચરો કે રોગના સૂક્ષ્મ જંતુઓ આપણા નાસિકા કોટરની અંતઃગુહામાં એકત્ર થાય, ભેગા થાય, ત્યારે આપણને અજંપો થાય અને ત્યારે આપણા નાસિકા કોટરની સફાઈ માટે છીંક આવે છે. તો મિત્રો, આ બીજા અંગની વાત હતી. હવે નાસિકા કોટરમાંથી હવા આગળ ક્યાં જશે? તો નાસિકા કોટર પછીનો જે ભાગ છે તેને કંઠમણી કહેવામાં આવે છે. મિત્રો, આપણે જે ઓક્સિજનયુક્ત હવા લઈએ છીએ અને મોં દ્વારા જે ખોરાક લઈએ છીએ તે શરૂઆતમાં એક જ માર્ગ દ્વારા આગળ વધે છે. એટલે કે તેના માટે બે અલગ અલગ નળી નથી, એક જ નળી છે, તેને કંઠમણી કહેવામાં આવે છે. આ નળી આગળ જતા બે અલગ અલગ ભાગમાં વિભાજિત થશે, પરંતુ શરૂઆતમાં આપણે એક જ માર્ગ દ્વારા ખોરાક, અનાજ અને લીધેલો શ્વાસ એક જ માર્ગ દ્વારા આગળ વધે છે, તેને કંઠમણી કહેવામાં આવે છે. હવે મિત્રો, આ કંઠમણીથી આગળ જઈએ તો સ્વર પેટી, આપણે જે હવા લઈએ છીએ તે સ્વર પેટીમાંથી પસાર થાય છે. મિત્રો, તમે અરીસા સામે ઊભા રહી તમારા ગળાના ભાગનું અવલોકન કરો તો અહીંયા તમને એક ઉપસેલો ભાગ દેખાશે. તેના પર તમે આંગળી રાખી બોલશો તો આ ઉપસેલો ભાગમાં ધ્રુજારી થતો હોય તેવો તમને અનુભવ થશે. આ ભાગ ધ્રુજતો હોય તેવો અનુભવ થશે, કારણ કે આ ઉપસેલો ભાગ તેને કંઠમણી કહેવામાં આવે છે અને તેની અંદર એક સ્વર પેટી આવેલી હોય છે. મિત્રો, સોરી, અહીંયા ત્રીજો ભાગ કંઠમણી નહીં, કંઠનળી. સોરી મિત્રો, કંઠનળી. મણી તો આ ઉપસેલા ભાગને કંઠમણી કહેવામાં આવે છે. તે શ્વસન તંત્રનો ભાગ નથી. આમ તો સ્વર પેટી પણ શ્વસન તંત્રનો ભાગ નથી, તે અવાજ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, પરંતુ હવા સ્વર પેટીમાંથી પસાર થાય છે. હવે સ્વર પેટીમાંથી હવા પસાર થાય ત્યારબાદ કંઠનળી જે હતી, કંઠનળી, તેના બે ભાગ પડશે. એક ભાગ શ્વાસનળી અને બીજો ભાગ અન્નનળી. હવે આપણે અન્નનળીની વાત કરીશું નહીં, શ્વાસનળી, જેમાંથી ઓક્સિજનયુક્ત હવા પસાર થશે. મિત્રો, હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે શરૂઆતમાં એક જ માર્ગ હતો અનાજ અને હવા માટેનો, તો આપણે જ્યારે ખોરાક લઈએ ત્યારે ખોરાક શ્વાસનળીમાં દાખલ થતો નથી. કેમ? ખોરાક અન્નનળીમાં જ જશે અને હવા શ્વાસનળીમાં જ જાય છે. આવું કેમ? તો મિત્રો, શ્વસન અંગો સમજી લઈએ, ત્યારબાદ આપણે તેની સમજ મેળવીએ છીએ. તો શ્વાસનળી, સૌથી પ્રથમ નાસિકા છિદ્ર દ્વારા લીધેલી હવા નાસિકા કોટરમાંથી પસાર થઈ કંઠનળીમાં આવે છે. નાસિકા કોટરની અંદર આપણે એક એક અંગ વિશે થોડું થોડું લખવાનું હોય છે. કંઠનળીમાંથી ઓક્સિજનયુક્ત હવા સ્વર પેટીમાંથી પસાર થઈ શ્વાસનળીમાં આવે છે. સ્વર પેટીના નીચેના છેડે કંઠનળીના બે ભાગ થાય છે, શ્વાસનળી અને અન્નનળી. હવે મિત્રો, આ શ્વાસનળી આગળ જતા બે ભાગમાં વહેંચાય છે, કારણ કે આપણા શરીરની અંદર બે ફેફસા આવેલા છે. આ બે ફેફસા એ છાતીના પોલાણમાં આવેલા છે. આ છાતીના પોલાણને ઉરસ ગુહા કહેવામાં આવે છે. તો ફેફસા ક્યાં આવેલા છે? ઉરસ ગુહામાં. છાતીના પોલાણને ઉરસ ગુહા કહેવામાં આવે છે. તો આ શ્વાસનળી બંને ફેફસામાં જવી જોઈએ, કારણ કે હવા બંને ફેફસામાં લઈ જવાની છે. તો આ શ્વાસનળી બે ભાગમાં વહેંચાય છે. તે બંને ભાગને શ્વાસનલિકા કહેવામાં આવે છે. અથવા તો શ્વાસવાહિની પણ કહેવામાં આવે છે. તો આપણે શ્વાસવાહિની એવો શબ્દ વાપરીશું. હવે મિત્રો, ફેફસામાં એક એક શ્વાસનળી દાખલ થશે, ત્યારબાદ ફેફસાની અંદર આ જે શ્વાસવાહિની છે તે નાની નાની અસંખ્ય નળીઓમાં રૂપાંતરિત થાય છે. એટલે કે તેમાંથી આપણા જે વાળ જેવી નાની નાની અસંખ્ય નળીઓ બને છે. તો આ જે નળીઓ નાની નાની નળી બને છે તેને શ્વાસવાહિકા કહેવામાં આવે છે. હવે તો આ શ્વાસવાહિકાના છેડે એક ફુગા જેવી રચના આવેલી હોય છે.
તે ફુગા જેવી જે રચના આવેલી છે તેને વાયુકોષ્ઠો કહેવામાં આવે છે. આ વાયુકોષ્ઠો એટલે શ્વાસ વાહિકા ક્યાં આવેલી હોય છે? ફેફસામાં. તો 8મું અંગ થશે ફેફસા. મિત્રો, આ ફેફસાની અંદર શ્વાસ વાહિકા અલગ અલગ નાની નાની નળીઓમાં રૂપાંતરિત થાય છે. શ્વાસ વાહિની અલગ અલગ રૂપાંતરિત થાય છે, માટે તેને શ્વાસ વાહિકા કહેવામાં આવે છે. અને છેવટનું અંગ છે વાયુકોષ્ઠો. મિત્રો, આ વાયુકોષ્ઠો અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે આપણા શરીરની અંદર વાત વિનિમયનું કાર્ય કોણ કરે? વાત વિનિમય એટલે શું? તો વાત એટલે હવા, વિનિમય એટલે આપલે, હવાની આપલે. તો હવાની આપલે વાયુકોષ્ઠો દ્વારા થાય છે. તો આ મિત્રો વાત કરીએ આપણે શ્વસન અંગોની. હવે શ્વસન અંગો કોને કહેવાય તેનો ખ્યાલ આવી ગયો હશે કે ઓક્સિજનયુક્ત હવા જે અંગોમાંથી પસાર થઈ ફેફસા સુધી પહોંચે તે બધા જ અંગોને શ્વસન અંગો કહે છે. નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકા, ફેફસા અને વાયુકોષ્ઠો. તો મિત્રો, હવે આપણે શ્વસન તંત્ર કોને કહેવાય તે જોઈએ. તો મિત્રો, શ્વસન અંગો ભેગા મળી જે માર્ગ બનાવે છે હવાની આપલે માટેનો, શ્વાસોશ્વાસ માટેનો જે માર્ગ બનાવે છે, શ્વસન અંગો ભેગા મળી શ્વાસોશ્વાસ માટે તેને શ્વસન તંત્ર કહેવામાં આવે છે. તો આપણે શ્વસન તંત્ર, શ્વસન અંગો સમજી ગયા. તો હવે તમને શ્વસન તંત્ર વિશે ખ્યાલ સરળતાથી આવી જશે. તમને પરીક્ષામાં પૂછાય છે કે આકૃતિ દોરી શ્વસન તંત્ર વિશે સમજાવો. તો મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પણ આકૃતિ આપેલી છે. આપણે સરળ આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું. મેં અહીંયા સાવ સરળ ડાયાગ્રામ દોરેલો છે, પરીક્ષાની અંદર દોરી શકાય તેવું ઝડપથી. તો આપણે સૌથી પ્રથમ કયા અંગની વાત કરી હતી? સૌથી પ્રથમ આપણે નાસિકા છિદ્રની વાત કરી હતી. તો મિત્રો, આ જે તમને અહીંયા દેખાય છે એક છિદ્ર જેવી રચના દોરેલી છે તે નાસિકા છિદ્ર છે. આ નાસિકા છિદ્ર દ્વારા આપણે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લઈએ છીએ. અને આ નીચેનો જે ભાગ દેખાય છે તે મુખ ગુહા છે. મુખ ગુહા એટલે મુખ. હવે નાસિકા છિદ્રમાંથી હવા ક્યાં જશે મિત્રો? નાસિકા કોટરમાં. તો આ જે પોલાણ દર્શાવેલું છે તે નાસિકા કોટર છે. તમારે આકૃતિ દોરી નામ લખવાના હોય છે અને બાજુમાં તેના વિશે થોડી થોડી માહિતી આપવાની હોય છે કે આપણે નાસિકા છિદ્ર દ્વારા ઓક્સિજનયુક્ત હવા અંદર લઈએ છીએ. ત્યારબાદ મિત્રો આવે નાસિકા કોટર. તો આપણે નાસિકા છિદ્ર બાદ નાસિકા છિદ્રમાંથી ઓક્સિજનયુક્ત હવા જે પોલાણમાં પ્રવેશે છે, નાકના જે બે પોલાણમાં પ્રવેશે છે તેને નાસિકા કોટર કહે છે. આ પોલાણની અંદર શું આવેલું હોય? તો સૂક્ષ્મ વાળ અને શ્લેષ્મ જે હવાને ગાળવાનું કાર્ય કરે છે, જેથી ધૂળના રજકણો, અન્ય જંતુઓ કે રોગકારક જંતુઓ આપણા શરીરમાં દાખલ થઈ શકતા નથી. છીંક કેમ આવે તે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે નાસિકા કોટર બાદ આ જે નળી છે તેને કંઠ નળી કહેવામાં આવે છે. કારણ કે મોં દ્વારા લીધેલો ખોરાક અને નાક દ્વારા લીધેલો શ્વાસ એક જ નળી દ્વારા આગળ વધે છે. હવે મિત્રો, તમે આગળ જોશો તો અહીંયા મેં એક ઉપસેલો ભાગ દર્શાવેલો છે, તે કંઠમણી છે. કંઠમણીની અંદર સ્વરપેટી આવેલી હોય છે, એટલે આપણે તેને કહીશું સ્વરપેટી. હવે મિત્રો, સ્વરપેટીના નીચેના ભાગે મેં તમને વાત કરી હતી કે શ્વાસ જે કંઠનળી હતી, આ કંઠનળીના બે નળીમાં રૂપાંતરિત થાય છે. બે નળી એટલે કે તેના બે ભાગ થાય છે. તો આગળના ભાગે શ્વાસ નળી આવેલી છે અને આ પાછળના ભાગે અન્નનળી આવેલી છે. મિત્રો, શ્વાસનળી આગળના ભાગે છે, અન્નનળી પાછળના ભાગે છે. અન્નનળી સ્નાયુઓની બનેલી છે. મિત્રો, ખાસ યાદ રાખજો, અન્નનળી સ્નાયુઓની બનેલી છે. શ્વાસનળી સ્નાયુની બનેલી નથી.
અન્નનળી સ્નાયુની બનેલી છે, શ્વાસનળી સ્નાયુની બનેલી નથી. તો તમને થશે કે સાહેબ શેની બનેલી છે શ્વાસનળી? તો શ્વાસનળી સી આકારની કુર્ચાની બનેલી છે. તમે કુર્ચા વિશે ધોરણ 6 માં શીખીને આવ્યા છો. આપણા શરીરના અંગો, આ કાન જેમાં હાડકું નથી, વાળો તેમ વળે, ફ્રેક્ચર ન થાય, ભાંગે નહીં. તમે ગમે તેટલી ઊંચાઈએથી પડો તો કાનને કશું નુકસાન થાય નહીં, કારણ કે તેની અંદર હાડકું નથી, કુર્ચાનો બનેલો છે. તો આપણા જે શ્વાસનળી છે, શ્વાસનળી તે પણ સી આકારની કુર્ચા એની બનેલી છે. તેનું કારણ શું હતું? તો શ્વાસનળી આગળના ભાગે આવેલી છે. તમે અહીંયા હાથ ફેરવશો તો તમને આ પ્રકારે ખાડા ટેકરા વાળી થોડી રચનાનો અનુભવ થશે, સી આકારની કુર્ચા. હવે આના કારણે શ્વાસનળી દબાઈ જતી નથી. શ્વાસનળીનું સંકોચન ન થઈ જાય, ભેગી ન થઈ જાય, દબાઈ ન જાય, એટલા માટે તેને સી આકારની કુર્ચાની બનાવેલી છે. જો તેના પર દબાણ આવે અને તે દબાઈ જાય તો આપણે શ્વાસ ન લઈ શકીએ, અને આપણે શ્વાસ ન લઈ શકીએ તો આપણે જીવિત ન રહી શકીએ. માટે આ શ્વાસનળી દબાઈ ન જાય એટલા માટે સી આકારની કુર્ચાની બનેલી છે. અને અન્નનળી સ્નાયુની બનેલી છે. શ્વાસનળી આગળના ભાગમાં, અન્નનળી પાછળના ભાગમાં. ચાલો હવે આપણે પાછા શ્વસન તંત્ર પર આવીએ. તો શ્વાસનળી, હવે મેં તમને એક પ્રશ્ન કર્યો હતો કે આપણે જ્યારે ખોરાક લઈએ ત્યારે શ્વાસનળીમાં દાખલ થતો નથી, તે અન્નનળીમાં જ જાય છે. આપણે જ્યારે ખોરાક લઈએ ત્યારે તે અન્નનળીમાં જાય છે અને શ્વાસનળીમાં આવે છે. તેનું કારણ શું? તો મિત્રો અહીંયા જ્યાં શ્વાસનળીની શરૂઆત થાય છે ત્યાં શ્વાસનળી ઉપર એક ઢાંકણ આવેલું હોય છે, જેને આપણે વાલ્વ પણ કહી શકીએ. મેં વાદળી કલરથી અત્યારે દર્શાવ્યો છે. તેને ઘાટી ઢાંકણ કહેવામાં આવે છે. ઘાટી ઢાંકણ અથવા તો પડદો. શ્વાસનળીની ઉપર એક પડદો આવેલો છે જેને ઘાટી ઢાંકણ કહેવામાં આવે છે. જ્યારે આપણે ખોરાક ગળામાંથી નીચે ઉતારીએ ત્યારે આ પડદો શ્વાસનળીને ઢાંકી દે છે, શ્વાસનળીને બંધ કરી દે છે. એટલે અન્ન એટલે કે ખોરાક શ્વાસનળીમાં દાખલ થતો નથી. અને જ્યારે આપણે ખોરાક લેવાની ક્રિયા ન કરતા હોય ત્યારે તે પડદો એટલે કે ઢાંકણ ખુલી જાય છે. તેથી બધો શ્વાસનળીમાં દાખલ થાય છે. મિત્રો, ઘણી વખત તમને એવો અહેસાસ થયો છે કે તમે ઝડપથી ખોરાક લેતા હોય, ઉતાવળમાં હોય અને ખાવાની ક્રિયા કરતા હોય ત્યારે અંતરસ એટલે કે લીધેલો ખોરાક નાક દ્વારા બહાર નીકળે છે અને આંખની અંદર પાણી આવી જાય છે, જેને અંતરા ગયો એવું આપણે કહીએ છીએ. તમારી પ્રાદેશિક ભાષાની અંદર તમે બીજું પણ બોલતા હોઈ શકો. લીધેલો ખોરાક નાક દ્વારા ક્યારેક બહાર નીકળવાનો અનુભવ થયો હશે જ્યારે તમે ઝડપથી ખાતા હોય અને આંખમાં પાણી આવી જાય. આવું કેમ? તો મિત્રો, જ્યારે આપણે ઝડપથી ખોરાક લઈએ ત્યારે શ્વાસનળીનું ઘાટી ઢાંકણ એટલે કે તેનો પડદો બરાબર જો બંધ ન થયો હોય તો ખોરાક શ્વાસનળીમાં દાખલ થાય છે, પરંતુ તે ખોરાક શ્વાસનળીમાં આગળ અંદર જઈ શકતો નથી. એટલે આપણે જ્યારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ ત્યારે તે ખોરાક બહારની તરફ ધકેલાય છે. હવે મિત્રો, બહારની તરફ ધકેલાય છે એટલે તે ખોરાક નાક દ્વારા બહાર નીકળશે અને આપણી આંખમાં પણ પાણી આવશે. માટે આપણે ખોરાકને ચાવી અને શાંતિથી ખાવો જોઈએ. હવે શ્વાસનળીની આગળ વાત કરીએ તો ઓક્સિજનયુક્ત હવા નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી અને શ્વાસનળીમાંથી આગળ વધશે. આ એક માર્ગ બને છે, તેને શ્વસન તંત્ર કહીએ છીએ. આગળ જતા આ શ્વાસનળી બે ભાગમાં વહેંચાયેલી છે. તમે જોઈ શકો છો કે આ એક ભાગ અને આ બીજો ભાગ. આ બંને ભાગને શ્વાસવાહિની શું કહીશું મિત્રો? શ્વાસવાહિની. આ શ્વાસવાહિની ક્યાં દાખલ થશે? ફેફસામાં. તો આ મિત્રો જમણું ફેફસું અને આ બાજુ આપણે કહીશું ડાબા ફેફસું. હવે આ ફેફસા ક્યાં આવેલા છે મિત્રો? ઉરસ ગુહામાં. આ જે મેં ભાગ દર્શાવેલો છે આ બધો જ ભાગ તેને આપણે ઉરસ ગુહા કહીશું. ચાલો સમજીએ. તો આ જે ભાગ છે અહીંથી મેં આ રીતે દર્શાવેલો છે તેની અંદરનો જે ભાગ છે તે પોલાણ, છાતીનું પોલાણ
આ શું છે મિત્રો? વાદળી કલરથી મેં અંદર દર્શાવવાનો પ્રયત્ન કર્યો તે બધું જ ઉરસ ગુહા છે, એટલે કે આ પોલાણ, છાતીનું પોલાણ છે, તેને ઉરસ ગુહા કહેવામાં આવે છે. તો આપણા ફેફસા ક્યાં આવેલા છે? ઉરસ ગુહામાં. ઉરસ ગુહા એટલે છાતીનું પોલાણ. બે ફેફસા આવેલા છે. તો શ્વાસવાહિની જ્યારે ફેફસાની અંદર દાખલ થશે ત્યારે તમે જોઈ શકો છો તે કે નળી અસંખ્ય નાની નાની નળીઓમાં, અહીંયા તો આપણે મોટી દર્શાવીએ છીએ, પરંતુ આપણા વાળ જેવી નાની નાની નળીમાં રૂપાંતરિત થાય છે, એટલે કે નાની નાની નળીમાં વહેંચાય છે. તે બધી જ નળીને શ્વાસ વાહિકા કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો આ નળી શ્વાસ વાહિકા બંને બાજુ છે, આપણે એક બાજુ જ લખીશું શ્વાસ વાહિકા. અને શ્વાસ વાહિકાના છેડે મેં અહીંયા ફુગા જેવી પહોળી રચના દર્શાવેલી છે. જોઈ શકો છો આ છેડે મેં થોડી પહોળી રચના દર્શાવેલી છે, ફુગા જેવી. આ ફૂલાયેલી જે ફુગા જેવી રચના છે તે વાયુકોષ્ઠો છે મિત્રો. આ જે મેં વાદળી કલરથી ફૂલાવેલી રચના દર્શાવી છે તે શું છે મિત્રો? વાયુકોષ્ઠો. તો આ રીતે આપણે જે ઓક્સિજન યુક્ત હવા લઈએ છીએ તે આપણા ફેફસાની અંદર વાયુકોષ્ઠો સુધી પહોંચે છે. આ વાયુકોષ્ઠોનું કાર્ય વાત વિનિમયનું છે. હવે તમને થશે કે ઓક્સિજન યુક્ત હવા અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાની આપ-લે કઈ રીતે થતી હશે? તો મિત્રો આ ફેફસા રહ્યા તે ચારે બાજુથી પાંસળીઓથી ઘેરાયેલા છે. તમે તમારી છાતી ઉપર હાથ ફેરવશો તો તમને બંને તરફ બાર પાંસળી, હાડકાની બનેલી પાંસળીનો અનુભવ થશે. તો આ ફેફસાની અંદર બંને તરફથી, અથવા તો આપણે ચારે તરફથી કહી શકીએ, વચ્ચે આવેલા છે. અને પાંસળીનું કાર્ય જ ફેફસાનું રક્ષણ કરવાનું છે. તો આ રીતે ફેફસા તે પાંસળીની અંદર સુરક્ષિત છે. તેનું રક્ષણ, ફેફસાનું રક્ષણ બંને તરફ આવેલી 12 પાંસળીઓ કરે છે. કુલ 24 એટલે કે 12 જોડ પાંસળી આપણા શરીરની અંદર આવેલી છે, અને વચ્ચે એક મુખ્ય પાંસળી હોય છે. આ રીતે એટલે કુલ 25 હાડકા આ રીતે આવેલા છે. એટલે કે આપણા ફેફસા બંને તરફથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલા છે, તેનું રક્ષણ કરવા માટે છે. હવે મિત્રો હવા જ્યારે વાયુકોષ્ઠોમાં પહોંચે એટલે અહીંયા આપણે થોડોક વાયુકોષ્ઠોને મોટો દોરી અને સમજવા પ્રયત્ન કરીએ. તો આ મિત્રો મેં વાયુકોષ્ઠ દોરેલો છે. હવે આ વાયુકોષ્ઠમાં આ શ્વાસ વાહિકા છે, અને આ વાયુકોષ્ઠ છે. હવે જ્યારે ઓક્સિજન યુક્ત હવા વાયુકોષ્ઠમાં આવશે ત્યારે આ વાયુકોષ્ઠની આજુબાજુ આપણા વાળથી પણ પાતળી રુધિર કેશિકાઓ આવેલી હોય છે. રુધિર એટલે લોહી, કેશિકા એટલે નળી. કેશ કરતાં પણ પાતળી, કેશ એટલે વાળ કરતાં પણ પાતળી જે નળી આવેલી હોય છે તેને રુધિર કેશિકા કહેવામાં આવે છે. તેના વિશે તમે હવે પછીના પાઠમાં અભ્યાસ કરશો. તો આ રુધિર કેશિકાની અંદર લોહી સતત ફરતું હોય છે. આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ ધમની અને શિરા દ્વારા થાય છે. તો આ રુધિર કેશિકામાં લોહીનું ભ્રમણ ચાલુ હોય છે, ફરવાની ક્રિયા ચાલુ હોય છે. અને રુધિર કેશિકા વાયુકોષ્ઠની આજુબાજુ ગૂંચળા સ્વરૂપે વીંટાયેલી હોય છે. જ્યારે વાયુકોષ્ઠની અંદર ઓક્સિજનયુક્ત હવા આવે ત્યારે વાયુકોષ્ઠ તેમાંથી ઓક્સિજનને અલગ કરી રુધિર કેશિકાની અંદર રહેલા લોહીને આપે છે, અને તે લોહી દ્વારા આપણા શરીરના તમામ અંગો સુધી ઓક્સિજન પહોંચે છે. અને તે અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ, આપણને ખ્યાલ છે કે કોષની અંદર શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ રુધિર દ્વારા ક્યાં પહોંચશે? રુધિર કેશિકામાં. શિરા દ્વારા રુધિર કેશિકામાં પહોંચશે, અને રુધિર કેશિકા વાયુકોષ્ઠની આજુબાજુ વીંટળાયેલી છે, એટલે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠ દ્વારા, ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળશે. આ રીતે વાયુકોષ્ઠ એ આપણા શરીરમાં હવાની આપ-લે કરવાનું કાર્ય કરે છે.
તો તમને હવે શ્વસન તંત્ર વિશે ખ્યાલ આવી ગયો હશે। મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ રીતે આકૃતિ દોરીને આપેલી છે, તે પુસ્તક તમે વાંચશો તો તેના વિશે પણ તમને ખ્યાલ આવી જશે। અહીંયા એક મુદ્દો આપેલો છે કે ધૂમ્રપાન તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે। ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે, માટે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં। કારણ કે ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગ, જે આપણે સ્મોકિંગ કરે છે તેની અંદર, ધૂમ્રપાનની અંદર, તમાકુની અંદર કેન્સરકારક દ્રવ્યો આવેલા હોય છે। જ્યારે આપણે ધૂમ્રપાન કરીએ મિત્રો, શ્વસન તંત્રને લગતા રોગો મોટા ભાગે સિગારેટ પીવાથી થાય છે। ફેફસાને લગતા કેન્સરની હું વાત કરું છું તો જ્યારે આપણે સ્મોકિંગ કરીએ ત્યારે તે ધુમાડો આપણે શ્વાસનળી દ્વારા ફેફસામાં જાય છે અને તે ફેફસાને નુકસાન પહોંચાડે છે। તો મિત્રો, હવે આપણે આગળનો મુદ્દો કે આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ તેના વિશે અભ્યાસ કરીશું। શ્વસન તંત્ર વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, તો હવે આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ તો અહીંયા તમને બે આકૃતિ દર્શાવેલી છે। આપણે અગાઉ સમજી ગયા કે આપણા શરીરની અંદર બે ફેફસા આવેલા છે। બંને ફેફસા ક્યાં આવેલા છે? ઉરસ ગુહાના પોલામાં। હવે મિત્રો, આપણે આગળ ડાયાગ્રામની અંદર એક મહત્વનો મુદ્દો ચર્ચા કરવાનું ચૂકી ગયા કે આ ઉરસ ગુહાના તળિયે આ જે ભાગ મેં દર્શાવેલો છે તે ઉરોદર પટલ છે। મિત્રો, શ્વસનની ક્રિયામાં ઉરોદર પટલ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। ઉરસ ગુહાના તળિયે, મિત્રો તમને વ્યાખ્યા પણ યાદ રહેવી પડે કે ઉરોદર પટલ કોને કહેવાય। તો ઉરસ ગુહાના તળિયે આવેલો પડદો તેને ઉરોદર પટલ કહેવામાં આવે છે। શ્વાસોશ્વાસની ક્રિયામાં પાંસળીઓ અને ઉરોદર પટલ મહત્વનો ભાગ ભજવે છે। તેનું હલનચલન એનું આપણે અવલોકન કરવાનું છે। ચાલો મિત્રો, હવે આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ તેની સમજ મેળવીએ। તો અહીંયા તમને બે આકૃતિ દર્શાવેલી છે। આ પ્રથમ આકૃતિ, એની અંદર ઉપર લખેલું છે કે હવા અંદર જાય છે અને બીજી આકૃતિમાં લખેલું છે હવા બહાર જાય છે। હવે મિત્રો, બંને આકૃતિ સમજતા પહેલા હું જે પ્રમાણે સૂચના આપું તે પ્રમાણે એક પ્રવૃત્તિ કરો અને તેનું અવલોકન કરજો, પછી હું તમને સમજાવીશ। તે તમારી હથેળી તમારી છાતી ઉપર રાખો। ક્યાં મિત્રો? છાતી ઉપર રાખી ઊંડો શ્વાસ લો। હવે તમે અવલોકન કર્યું હશે કે જ્યારે તમે ઊંડો શ્વાસ લો છો, શાંતિથી શ્વાસ લો છો, ત્યારે તમારી છાતી ફૂલાય છે, બહાર નીકળે છે। હવે છાતી બહાર નીકળે છે કેમ? તો છાતીમાં બહારના ભાગમાં શું આવેલું છે? પાંસળીઓ આવેલી છે। તમને અહીં આકૃતિમાં પણ દેખાય છે। તો તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે ફેફસા ફૂલાય છે। ફેફસા ફૂલાય છે તેના કારણે પાંસળીઓ બહાર નીકળે છે। જ્યારે આપણે ઓક્સિજનયુક્ત હવા અંદર લઈએ ત્યારે પાંસળીઓ બહારની તરફ ગતિ કરે છે, કારણ કે ફેફસા ફૂલાય છે, બહાર આવે છે। હવે મિત્રો, જ્યારે તમે હવે બીજી એક પ્રવૃત્તિ હું તમને કહું છું, તે પણ તમારે કરવાની છે વિડીયો અટકાવી। જેમ તમે છાતી ઉપર હાથ રાખ્યો હતો તે જ રીતે પેટના ભાગ ઉપર હાથ રાખી અને શ્વાસ અંદર લો। શું થાય છે મિત્રો? તો પેટ પણ ફૂલાય છે। પેટ પણ ફૂલાય છે કેમ? આપણે લીધેલી હવા તો ફેફસા સુધી જ પહોંચે છે, પેટમાં જતી નથી। તો પેટ ફૂલાવાનું કારણ શું? તો મિત્રો, જ્યારે આપણે ઓક્સિજનયુક્ત હવા અંદર લઈએ છીએ ત્યારે ફેફસા ફૂલાય છે। હવે ફેફસા ફૂલાય છે ત્યારે પાંસળીઓ બહારની તરફ આવે છે। હવે પાંસળીઓ જે પાંસળી છે એ બહાર આવે છે એટલે આપણી જે ઉરસ ગુહા હતી તેનું કદ વધે છે। ઉરસ ગુહા હતી તેનું કદ વધે છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ ઉરસ ગુહાનો ભાગ છે। જ્યારે આ ફેફસા ફૂલાશે, આ ફેફસા ફૂલાશે, પહોળા થશે, ફૂગો ફૂલાવો ત્યારે ફૂગો મોટો થાય તો તેને વધારે જગ્યા જોઈએ। તો વધારે જગ્યા જોઈએ તો ઉરસ ગુહા પણ થોડી મોટી થાય છે। તો ઉરસ ગુહાનું કદ વધે છે માટે આ ઉરોદર પટલ છે તે નીચેની તરફ ગતિ કરે છે, પેટ તરફ ગતિ કરે છે। એટલે કે ઉરોદર પટલ નીચે જાય છે માટે આપણું પેટ પણ ફૂલાય છે। તો આપણે કઈ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તેનો આ પ્રથમ ટોપિક છે।
કે જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે તે ઓક્સિજનયુક્ત હવા ફેફસામાં પહોંચે છે, તેના કારણે ફેફસા ફૂલાય છે। ફેફસા ફૂલાવાથી આપણી પાંસળીઓ બહારની તરફ આવે છે। જો તમે આ પ્રવૃત્તિ કરશો તો તમને લાંબો સમય યાદ રહેશે। પાંસળીઓ બહારની તરફ આવે છે। હવે જ્યારે પાંસળીઓ બહારની તરફ આવે ત્યારે કોનું કદ વધે મિત્રો? ફેફસા ક્યાં આવેલા છે? ઉરસ ગુહામાં। ફેફસા ક્યાં આવેલા છે? ઉરસ ગુહામાં। તો ફેફસા મોટા થાય, ફેફસા ફૂલાય તો કોનું કદ વધવું જોઈએ? ઉરસ ગુહાનું। તો ઉરસ ગુહાનું કદ વધે છે। ઉરસ ગુહાનું કદ વધે તો આ ઉરોદર પટલ ક્યાં જશે? નીચે તરફ ખસશે। હવે મિત્રો આનેથી વિરુદ્ધની પ્રક્રિયા છે, હવા બહાર જાય છે। ચાલો બીજી વખત પ્રવૃત્તિ કરીએ। તમારો હાથ છાતી ઉપર રાખો, ઊંડો શ્વાસ લો, ત્યારબાદ ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો। તમને બંને અનુભવ થયો હશે કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે પાંસળીઓ બહારની તરફ આવે છે અને જ્યારે હવા બહાર કાઢો છો, ઉચ્છ્વાસ બહાર કાઢો છો ત્યારે શું થયું મિત્રો? પાંસળીઓ અંદરની તરફ જાય છે। કારણ કે તમે હવા બહાર કાઢો છો ત્યારે કોનું કદ નાનું થશે? ફેફસા પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવશે, સંકોચાશે, નાના થશે, તેને એની મૂળ સ્થિતિ કહેવામાં આવે છે। જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ફેફસા પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવે છે, એટલે કે તેનું કદ હતું તેટલું જ તેનું કદ થઈ જાય છે। હવે ફેફસા નાના બને તો આપણી પાંસળીઓ પાછી ખસશે, અંદરની તરફ જશે। ફેફસા મોટા થાય ત્યારે જ પાંસળીઓ બહાર આવે। હવે મિત્રો તમે એક ફૂગો લઈ ફુગાની ફરતે દોરો લગાવી દો અને પછી ફૂગો ફૂલાવો તો દોરો મોટો થાય તો જ ફૂગો ફૂલાય। રબર બેન્ડ, દોરો તો તૂટી જશે કદાચ, એક રબર બેન્ડ લગાવી દો, નાનો ફૂગો ફૂલાય તેના ફરતે એક રબર બેન્ડ લગાવી દો, પછી ફુગાને થોડો મોટો ફૂલાવો તો રબર બેન્ડનું શું થશે? બહારની તરફ આવશે ને। બસ તે જ રીતે પાંસળીઓ પણ બહારની તરફ આવે છે। હવે જ્યારે તમે શ્વાસને બહાર કાઢો છો ત્યારે ફેફસા મૂળ સ્થિતિમાં આવે છે, ફેફસા નાના બને છે, માટે પાંસળીઓ અંદરની તરફ જશે। હવે અંદરની તરફ જશે તો કોનું કદ ઘટશે? હવે ફેફસાને ઓછી જગ્યા જોઈએ, ફેફસા નાના બને તો તેને જગ્યા પણ ઓછી જોઈએ, તેને ઓછી જગ્યા જોઈએ માટે ઉરસ ગુહાનું કદ ઘટે છે। કોનું કદ ઘટે? ઉરસ ગુહાનું। ઉરસ ગુહાનું કદ ઘટે એટલે ઉરોદર પટલ ઉપર તરફ પાછો ફરશે। તો મિત્રો હવે તમને યાદ રહ્યું હશે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં પાંસળીઓ અને ઉરોદર પટલ કઈ તરફ ગતિ કરે। તો આના આધારે જ આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ તેનો આપણે જવાબ આપવાનો છે। હવે હું તમને ટૂંકમાં પ્રશ્ન સમજાવી દઉં કે આપણે શ્વાસોશ્વાસ કઈ રીતે કરીએ છીએ। તો સૌથી પ્રથમ આપણે કહીશું કે નાસિકા છિદ્ર દ્વારા આપણે ઓક્સિજનયુક્ત હવા અંદર લઈએ છીએ, તે નાસિકા કોટરમાં થઈ શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે। હવે જ્યારે તે ફેફસામાં પહોંચે ત્યારે ફેફસા ફૂલાય છે। ફેફસા ફૂલાવાને કારણે પાંસળીઓ બહારની તરફ આવશે અને ઉરસ ગુહાનું કદ વધે છે। પાંસળીઓ બહારની તરફ આવશે એટલે ઉરસ ગુહાનું કદ વધે છે। ઉરસ ગુહાનું કદ વધવાને કારણે ઉરોદર પટલ નીચે તરફ ખસે છે। હવે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસા મૂળ સ્થિતિમાં આવશે। ફેફસા મૂળ સ્થિતિમાં આવવાને કારણે ઉરસ ગુહાનું કદ ઘટશે। ઉરસ ગુહાનું કદ ઘટવાને કારણે આપણી પાંસળીઓ પણ પાછી જશે મૂળ જગ્યાએ અને ઉરોદર પટલ ઉપરની તરફ ગતિ કરે છે, તેથી આપણે હવા બહાર નીકળે છે। તો આ રીતે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ। હવે મિત્રો આપણે આગળ ઉચ્છ્વાસ દરમિયાન બહાર શું કાઢીએ છીએ, ઉચ્છ્વાસ દરમિયાન બહાર શું કાઢીએ છીએ અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતું એક સાધન કઈ રીતે બનાવી શકાય। અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેમ કે વંદાની અંદર, અળસિયાની અંદર અને માછલીની અંદર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે હવે પછીના ભાગની અંદર આપણે શીખીશું। પરંતુ હા મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો। મિત્રો શ્વસન તંત્ર અને આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ વિડીયો જોયા બાદ નોટબુકની અંદર અવશ્ય લખી લેજો, જેથી તમને લાંબો સમય યાદ રહે। ચાલો હવે આપણે બીજા ભાગની અંદર મળીશું।